ડભોઈ ખાતે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આગામી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડભોઈ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કેજે ઝાલા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલ, કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ, વકીલ ચીફ ઓફિસર જય કિશન તડવી, પાલિકા પ્રમુખ બીરેન શાહ, કોંગ્રેસ પક્ષના સુભાષ ભુજવાણી, મહિલા મોરચા પ્રમુખ સોનલ સોલંકી, તાલુકા સંગઠનના મહામંત્રી દતુસી સોલંકી તથા પિન્ટુ પટેલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે સરકારી વિભાગના અધિકારીઓ તથા તમામ ગણેશ મંડળના આયોજકો, બંને કોમના આગેવાનો, નગરપાલિકાના કોર્પોરેટરો હાજર રહ્યા હતા। આ બેઠકમાં ગણેશ વિસર્જનની પૂર્વ તૈયારી અને ઈદે મિલાદના તહેવાર અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા અને બંને કોમના તહેવારો હર્ષોલ્લાસ તેમજ શાંતિપૂર્ણ માહોલમાં કોમી એકલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અપીલ કરવામાં આવી હતી। આ સાથે ડભોઈ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે લોકોના મોબાઈલ ચોરી થયા હોય અથવા જે લોકો સાથે સાયબર ફ્રોડ થયું હોય તેવા લોકોને ગુમાવેલી રકમ તથા મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા, જેમાં 11 જેટલા મોબાઈલ ફોન અને 4 જેટલા લોકોને ગુમાવેલી રકમ પરત કરવામાં આવી હતી। 5 તારીખે ઈદે મિલાદ અને 6 તારીખે ગણેશ વિસર્જનના કાર્યક્રમ હોય। ડભોઈ પોલીસ દ્વારા આજે શાંતિ સમિતિની મીટિંગ, જેમાં ડભોઈ નગરના આગેવાનો, તમામ પક્ષના આગેવાનો, તમામ ધર્મના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 7-8 વર્ષથી ડભોઈ દરબાવતી બની રહ્યું છે, ત્યારે દરબાવતીની સંસ્કારિતા અને દરબાવતી શિસ્તપ્રિય નગરી છે એ એસ્ટાબ્લિશ થયેલું છે, એટલે બહુ કહેવાની જરૂર નથી હોતી। બંને કોમ સાથે મળીને બંને કોમના તહેવારો ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવે એના માટેનું આયોજન હતું અને સાથે સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ પોલીસ દ્વારા જે લોકોના મોબાઈલો ચોરાઈ ગયા હોય, ખોવાઈ ગયા હોય એને પરત મેળવવાના, સાથે સાથે સાયબર ક્રાઇમ જે ખૂબ જ વધી ગયા છે એમાં પણ ઘણા લોકોએ જે રકમો ગુમાવી હોય એ રકમો પાછી લાવવાની અને એ પાછી લોકોને પરત કરવાની। એમાં 11 જેટલા મોબાઈલ અને 4 જેટલા લોકોના સાયબર ક્રાઇમમાં પરત મેળવેલી રકમો આજે પરત આપવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।